નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। એ મિત્રો હવે વાત કરીએ આંગણવાડી બહેનોને તો કે ભારતમાં આરોગ્ય અને પોષણ સેવાઓના ક્ષેત્રમાં આંગણવાડી અને આશા વર્કરો બહેનો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। આ કામદારોના માનદ વેતનમાં સમયાંતરે વધારો પણ કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમનું જીવન ધોરણ સુધરી શકે છે। તાજેતરમાં મિત્રો ઘણા રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેમના ભવિષ્ય વિશે આશા પણ વધી છે। આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો અથવા તો સેવા લાભોમાં સુધારો કરવામાં આવે। ત્યારબાદ મિત્રો આ કામદારોના માનદ વેતનમાં વધારો પણ કરી દીધો છે। તો મિત્રો હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નવો પગાર વધારવાની વાત સામે આવી છે। તો મિત્રો કયા રાજ્યમાં પગાર વધારો વધશે અને બીજા કયા રાજ્યમાં તેની જાહેરાત થવા જઈ રહી છે, તો મિત્રો એના વિશેની સંપૂર્ણ વિડીયો આપણે આ ચેનલના માધ્યમથી તમે જોઈ શકશો। તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। સૌ પ્રથમ મિત્રો આંગણવાડી બહેનો જે છે, જો તેના માનદ વેતનમાં વધારો થાય તો તેના જીવન ધોરણમાં ઘણો સુધારો આવશે। ત્યારબાદ મિત્રો તેમની આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે અને તેમની કામ પ્રત્યેની પ્રેરણા પણ વધારશે। ત્યારબાદ પડકારો અને માંગણીઓની વાત કરીએ તો મિત્રો એની જે મુખ્ય માંગણીઓ છે કે જેમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો જે નિયમિત રોજગારની જે માંગ છે, તે નિવૃત્તિ પછી પેન્શન લાભોની માંગ છે, માનદ વેતનમાં વધારો કરવાની, નિયમિત માનદ વેતનમાં વધારો કરવાની પણ જે માંગ છે। ત્યારબાદ મિત્રો સામાજિક સુરક્ષા યોજનાઓ કે જેમાં વધારો, સારા લાભોની પણ માંગ છે। તો મિત્રો એમાં જે અમુક રાજ્યોએ તેને ઘોષણા કરી દીધી છે કે તેને કયા કયા લાભો મળવાપાત્ર છે। તો મિત્રો ચાલો આપણે વાત કરીએ કે એની કયા કયા લાભ મળશે। તો મિત્રો વાત કરીએ કે નવા આંગણવાડી સમાચારમાં તો કે આંગણવાડી કાર્યકર્તાઓનો ₹15,000નો વેતન મળશે અને સાથે સાથે દર વર્ષે આ વિભાગ દ્વારા તેમના માનદ વેતનમાં ₹1,000નો વધારો પણ કરવામાં આવશે। તો મિત્રો જે આ રાજ્ય સરકારે જાહેરાત કરી છે એનું જે વેતન છે એ ₹14,000 છે અને મિત્રો જે એક્સ્ટ્રા જે વધારો કરશે એ ₹1,000નો વધારો કરશે। તો મિત્રો આ જે જાહેરાત કરી હતી એ જાહેરાત કરી છે અમે જે મિત્રો હવે ટૂંક સમયમાં બીજા રાજ્યમાં પણ જાહેરાત થઈ શકે છે। તો આવા જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।